સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એલ્યુમિનિયમ કંપનીમાં કામ દરમિયાન મોડી રાત્રે દુર્ઘટના સર્જાઈ હતી. કંપનીના ત્રીજા માળેથી નીચે પડી જતા રવિન્દ્ર રમેશ પાડવી નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તો પરિવારજનો તાત્કાલિક તેમને ખાનગી હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક રવિન્દ્ર રમેશ પાડવી મૂળ મહારાષ્ટ્રના વતની હતા અને સચિન જીઆઈડીસી વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. રવિન્દ્ર 3 બહેનોના એકમાત્ર ભાઈ હતા. રક્ષાબંધનના તહેવાર પહેલા જ ભાઈના અકાળે અવસાનથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. બહેનોની રાખડી બાંધવાની આશા અધૂરી રહી જતા સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પરિવારજનોએ ઘટનાની નિષ્પક્ષ તપાસ સાથે યોગ્ય વળતર અને ન્યાયની માંગ કરી છે. હાલ પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. કંપનીમાં ઘટના ઘડી હતી. બાર પણ 1 વાગ્યાનો ફોન આવ્યો હતો. પણ 1 વાગ્યાનો ફોન આવ્યો તો કેમ પડી ગયો એમ કીધું. પડ્યો તો પડ્યો પણ દવાખાનામાં લઈ જાય એમ કીધું. કંપનીમાં ફાઈબર કંપનીમાં તમને કેટલા વાગે જાણ કરવામાં અમને 1:30 વાગ્તા જાણી કર્યો. 1:30 વાગ્તા ફોન કર્યો તો જાણી થઈ ગયો. 2 વાગ્તા અમને નીકળીને આવ્યા. નીકળતા અમને 2 વાગી ગયા. તો આપણા રમકી તલાવ છે જગ્યા આ અંદરમાંથી આપણો છોરો ગમાઈ ગયો. છોકરો 21 લગ્ન નથી. પરિવારમાં ખાલી એક જ પરિવારમાં 2 છોકરીના એ તો લોકોને ઘરે નીકળી જાય. અમે 2 માણસને તો કોઈ પહેવા વાળો કોઈ નથી. અમે રકમ માંગવું પડશે. અમે કેવી રીતે દિવસ કાઢવા? છોકરાનો જિંદગીને નીકળી ગયો તો ગમે તે ગમાઈ ગયો તો ફરી નથી આવતો. અમારું જીવ હતું, એક જ જીવ હતું. એક જ જીવને કરતા મને એટલું જીવ કાઢી લીધું. અમારો બધો દિવસ નીકળી ગયા.